નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. નમસ્કાર મિત્રો, તાજેતરમાં રાજકોટની અંદર એક કોળી સમાજના યુવાન ઉપર એક IPS અધિકારીએ બર્બરતાપૂર્વક અત્યાચાર કર્યો હોય એવી એક ઘટના સામે આવી છે. એ કોળી સમાજના યુવાનના કહેવા મુજબ એમને તપાસના નામે બોલાવી, એમને નિર્વસ્ત્ર કરી, ઊંધા લટકાવી અને એમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો. 3 થી 4 કલાક સુધી એમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને અમુક ઘટનાઓ તેમની સાથે એવી કરવામાં આવી કે જેમની જાહેરમાં ચર્ચાઓ પણ ન થઈ શકે. ત્યારે આ ઘટનાની અંદર તાત્કાલિક ધોરણે તપાસ કરી અને આમની અંદર જો એ અધિકારી હકીકતમાં જવાબદાર હોય તો એમની ઉપર ફોજદારી ગુનો દાખલ કરી અને એને જેલના સળિયાની પાછળ ધકેલી દેવા જોઈએ. કારણ કે આ ભાજપના શાસનમાં અધિકારીઓ બેફામ બન્યા છે, પોતાની જાગીર સમજીને બેસી ગયા છે. અમુક અધિકારીઓ હળદરની અંદર પણ જે ખેડૂતોને અટક કરવામાં આવી હતી એમાં એક કોળી સમાજના યુવાન ઉપર લાકડાના પાઇપ વડે 150 થી 200 લાકડાના જે પાઇપ છે એના દ્વારા એમને મારવામાં આવ્યો હતો. અને અહીંયા રાજકોટની અંદર પણ જ્યાં યુવાન કહે છે એ પ્રમાણે એમની ઉપર અત્યાચાર, કોળી સમાજના યુવાન ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે. ત્યારે આ કેસની અંદર તાત્કાલિક ધોરણે એ જવાબદાર અધિકારીને જેલના સળિયાની પાછળ ધકેલી અને કોળી સમાજને ન્યાય આપવામાં આવે એવી મારી ઉગ્ર માંગ છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.